વડિયાર યુવા સેવા સમિતિ આયોજિત રણમધ્યે સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવેલ 4/4/2025ને શુક્રવારના રોજ વીરવછરાજ બેટ નજીક વીરવછરાજના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે વડિયાર પંથકનું આસ્થાનું કેન્દ્ર વીરવછરાજ ધામ ખાતે ચાલતા 15 દિવસના મેળાની અંદર હજારોની સંખ્યાની અંદર વીરવછરાજે પગપાળા અને વાહન મારફતે દર્શન કરવા જતા હોય છે। ત્યારે ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી 15 દિવસ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વીરવછરાજના દર્શન કરવા જતા હોય છે। દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને રણની અંદર સગવડ મળી રહે, કોઈપણ જાતની તકલીફ ન પડે તેના માટે વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા સરસ મજાના કેમ્પનું આયોજન કરેલું। તેનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વીરવછરાજ જતા શ્રદ્ધાળુઓ માટે જેમાં ઉદ્ઘાટનની અંદર મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના પિતા બાબુજી ઠાકોર, આરોગ્ય સમિતિના ચેરમેન અને સમી તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય બાબુજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને ફોરેસ્ટ ઓફિસર સિંધવ સાહેબ, ભીખાભાઈ કિસાન મોરચાના પ્રમુખ તેમજ અમૃતભાઈ ચૌધરી તેમજ જીલુજી ઠાકોર, તારાનગરના સરપંચ તેમજ પોપટજી ઠાકોર તેમજ રાજુભાઈ ચાવડા, સમી માર્કેટ યાર્ડના ચેરમેન અને સમી તાલુકા પંચાયતના પ્રમુખ, વડિયાર યુવા સમિતિના હોદ્દેદારો વાછડા દાદાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આજ રોજ લોકોની સેવા માટે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વાછડા દાદાના દર્શન કરવા જતા ભાવિક ભક્તો માટે વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા રહેવાની વ્યવસ્થાની, આરોગ્યની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, ચા પાણી, નાસ્તો અને અન્ય વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। વાછડા દાદાના દર્શન કરવા જતા ભક્તો માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। રણ 20 કિલોમીટર જેવું શ્રદ્ધાળુઓને પસાર કરવું પડતું હોય છે, જેની અંદર જતાં શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને સેવાભાવી લોકો દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવામાં આવ્યા છે। પરંતુ સરસ મજાનો કેમ્પ અને તમામ સગવડો સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો। તેનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો। સેવા કેમ્પનું સ્થળ વીરવછરાજ બેટથી 10 કિલોમીટર, આડેસરા, તારાનગર, કોડધા ત્રણેય રસ્તા એક થાય, ત્રણેય બાજુના શ્રદ્ધાળુઓને સેવાનો લાભ મળશે તે જગ્યાએ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। વાછડા દાદા વીરવછરાજના દર્શન કરવા જતા લોકોને અવશ્ય સેવાનો લાભ લેવા માટે વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે। આજે સેવા કેમ્પનું ઉદ્ઘાટન રણની અંદર ઘણી જગ્યાએ લોકો કેમ્પ કરે છે। અંબાજીમાં હજારો કેમ્પ હોય છે, પણ રણમાં કેમ્પ કરવો એટલે લોઢાના તેના ચાવા સમાન। શું કહેવા માંગો? એક તો રણની અંદર આવા ઉનાળાના ધોમધકતા તાપની અંદર વીરવછરાજ દાદા પ્રત્યેની શ્રદ્ધાથી સમગ્ર ગુજરાતમાંથી લોકો પગે ચાલીને આવતા હોય છે, બહુ વિકટ પરિસ્થિતિમાં આવતા હોય છે। ત્યારે એ લોકોની સેવા માટે ખડે પગે રાત દિવસ સેવા કરતા સૌ યુવાન મિત્રો આ કેમ્પના માધ્યમથી સેવા કરી રહ્યા છે, એમનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું। આ કેમ્પના આયોજકો ક્યાંના છે અને કોણ કોણ છે? ખાસ કરીને આ સમી તાલુકાની અને શંકેશ્વર તાલુકાની બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે। આ બંને તાલુકાના યુવાનો અને પત્રકાર એવા અમારા પ્રકાશભાઈ નાળોદા અને સાથે એમની આજુબાજુના ગામની ટીમો અને આ બધા યુવાનો સાથે મળીને સેવાનું કામ કરી રહ્યા છે। આપ સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ છો, રણની અંદર કેમ્પનું ઉદ્ઘાટન કરવા આવ્યા છો અને એક આસ્થાનું કેન્દ્ર અને લાખો લોકો આ દર્શન કરવા જાય છે, પણ રોડની સુવિધા નથી। એ બાબતે શું કહેવું? રોડ માટેની માગણી વર્ષો જૂની છે, પણ અહીંયા આ ઘુડખર અભયારણ્ય છે અને સેન્ચુરી એટલે એના કારણે કેટલાક પ્રશ્નો, એના નિયમોને બધું નડતું હોય છે, પણ એ નિયમોમાંથી પણ કઈ રીતે રસ્તો થાય તો અમારા હમણાં વડીલ એવા ભાઈ બાબુજી ઠાકોરને આ બધા ચર્ચા કરી તો એમણે એવું કહ્યું કે કમસે કમ વાડીલાલ ડેમ જે છે આ રણની બોર્ડર સુધીનું, ત્યાં સુધી રસ્તાની વ્યવસ્થા થઈ શકે એવી જોગવાઈ છે। તો અમે વાત કરી કે આવો આપણે સાથે મળી અને સીએમ સુધી રજૂઆત કરીએ અને આગળ પણ જો શક્ય હોય, રસ્તો બની શકતો હોય તો અમે એના માટે પ્રયત્ન કરશું। આ કદાચ રોડ અને લાઇટની રણમાં વ્યવસ્થા થાય તો રણનો પણ વિકાસ થઈ શકે। નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ હતી કે રણોત્સવ, એના કારણે એમને અહીંયા વાડીલાલ ડેમ માટે પણ સુવિધા વિકસે, ઇકો ટુરિઝમના ભાગરૂપે એના માટે પણ પ્રયત્નો કર્યા છે। આ બાજુ ખારાગોડા બાજુ પણ રણોત્સવ કર્યો હતો અને અત્યારે હાલ કચ્છનું ધોરડો એ પણ વિશ્વનું સૌથી સારું એવું સ્થાન બન્યું છે। એટલે એ દ્રષ્ટિમાં જે જરૂરિયાત હશે એ અમે ઉપર સરકારમાં રજૂઆત કરીશું। આપ સૌના પણ સૂચનો મળશે તો એ પણ અમે મોકલશું એવી ખાતરી આપીએ। ડાભી જગદીશભાઈ પરબતભાઈ, જિલ્લા પંચાયત।
પાટણ, આરોગ્ય સમિતિ ચેરમેન. આજે વઢિયાર યુવા સમિતિ દ્વારા વસરાજ દાદાના સાનિધ્યમાં રણ મધ્યે એક સારા એવા સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. એમાં સર્વે યુવાનો અને સર્વે વડીલોનો ખૂબ સાથ સહકાર મળે અને પદયાત્રીઓ ભરપૂર પ્રમાણમાં આ કેમ્પનો લાભ લે અને આ સેવા કેમ્પના આયોજકોને સેવાનો મોકો આપે અને આપણે સૌ યુવાનો સાથે મળી સાથ સહકાર આપી અને કેમ્પને સારી રીતે લોકોને સેવા મળી રહે એ પ્રકારે વ્યવસ્થા થાય એમાં મદદરૂપ થઈએ. આ સાથે સર્વે ભાવિક ભક્તોને જે પેદલ આવી રહ્યા છે, વાહન લઈને આવી રહ્યા છે, એમની યાત્રા સુખરૂપ નીવડે એવી મારી અભિલાષા. કેવી કેવી પ્રકારની સેવાઓ? અહીંયા સેવાઓમાં લોકોને પાણી, લીંબુ શરબત, નાસ્તા, જમવાનું, એમના માટે માની લો કોઈ બીમાર પડ્યું હોય તો એના માટે દવાઓ, બાઇકોની અંદર, ગાડીઓની અંદર કોઈ પંચર પડ્યા હોય તો એના માટેની વ્યવસ્થાઓ. ટૂંકમાં કહેવાનો મતલબ કે રણમાં આવ્યા પછી એમને જે કંઈ મુશ્કેલીઓ પડી રહી છે એ બધી જ મુશ્કેલીઓમાં આ યુવાનો સાથે મળી અને એ લોકોને ઉપયોગી થઈ શકે છે. એટલે સારી રીતે સેવા ભજવી રહ્યા છે બધા. આપનું નામ? ડાભી જગદીશભાઈ પરબતભાઈ. વઢિયાર યુવા સમિતિના પ્રમુખ અમૃતભાઈ ચૌધરી તથા પ્રકાશભાઈની ટીમ સર્વે કાર્યકર્તા બહુ સારું સેવાનું કામ કરે છે અને વસરાજ દાદા જતા શ્રદ્ધાળુને આવવા જવા માટે સેવાનો લાભ લેવા આપ સાહેબની ચા પાણી અને નાસ્તાની સુવિધા ગોઠવેલ છે. તો તમામને હું જમવા સાથે બધાને તમામને વિનંતી કરું છું કે સેવાનો લાભ લેવા ડેલિકેટ તરીકે નાની ચંદુર તલાજી ઠાકોર, તાલુકા સદસ્ય સમી, તાલુકો સમી, કયા પક્ષના? ભાજપ.